નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આઈટીએમાં ચાલતા ડ્રાફ્ટ્સમેન સિવિલ ટ્રેડ અંતર્ગત ક્લાસિફિકેશન ઓફ આર્ચ લેસન વિશે માહિતી લઈશું. હવે આપણે પીપીટીમાં જોઈશું. ક્લાસિફિકેશન ઓફ આર્ચ, એનો પરિચય લઈએ. આર્ચનું નિર્માણ ખુલ્લા ભાગમાં ઉપર એક ભૌતિક ઘટક તરીકે જેમાં વજન આવે છે. સામાન્ય આર્ચના ભાગ ફાચર ધરાવે છે, જેથી તેનો મોર્ટાર સાથે જોડવામાં આવે છે. આર્ચની બનાવટમાં સ્ટીલ કે આરસીસીના ઉપયોગ એક ઘટક તરીકે કોઈપણ ફાચરનો ઉપયોગ પુલ બાંધકામમાં થાય છે. વ્યાખ્યા ડેફિનેશન. આર્ચ એક માળખું છે જેની બનાવટ ખુલ્લા સ્પાનવાળા ગાળામાં કરવામાં આવે છે અને તે ખુલ્લું હોય છે. નીચે આપણે જે આકૃતિ છે તે સમજીશું. એમાં ક્રાઉન, ઇન્ટ્રાડોસ, ડેપ્થ, એબકમેન્ટ, ઇન્ટ્રાડોસ, સ્પાન, સ્પ્રિંગ લાઇન, આર્ચ એક્સિસ વગેરેનો સમાવેશ થાય છે. હવે એ બધાને આપણે વિસ્તારથી સમજીશું. આર્ચનું વર્ગીકરણ. આર્ચનું વર્ગીકરણ મુખ્યત્વે 4 રીતે કરવામાં આવે છે: આકાર અનુસાર, કેન્દ્રની સંખ્યા અનુસાર, સામગ્રી અનુસાર, માણસના કામ અનુસાર. આર્ચનું વર્ગીકરણ આપણે આકાર અનુસાર જોઈશું. ફ્લેટ આર્ચ, સેમી સર્ક્યુલર આર્ચ, સેમી ઇલિપ્ટિકલ આર્ચ, પોઇન્ટ આર્ચ, હોર્સ શો આર્ચ, વિન્ટેજ આર્ચ, સેગમેન્ટલ આર્ચ, બુલાઈ આર્ચ, ઇન્વર્ટેડ આર્ચ, રીબેંગલિંગ આર્ચ અને સિટેલેટ આર્ચ. આર્ચનું વર્ગીકરણ કેન્દ્ર સંખ્યા અનુસાર: એક કેન્દ્ર આર્ચ, દ્વિકેન્દ્ર આર્ચ, ત્રિકેન્દ્ર આર્ચ, 4 કેન્દ્ર આર્ચ અને 5 કેન્દ્ર આર્ચ. આર્ચનું વર્ગીકરણ સામગ્રી અનુસાર આપણે જોઈશું. ઈંટનું આર્ચ, પથ્થર આર્ચ, કોન્ક્રીટ આર્ચ અને હેતુ સ્થિતિ આર્ચ. આર્ચનું વર્ગીકરણ માણસોના કામ અનુસાર આપણે જોઈએ. રફ આર્ચ, રફ કટ આર્ચ અને ગોઝણ આર્ચ. હવે આપણે દરેક આર્ચનું વિસ્તારથી જોઈએ. સૌથી પહેલાં ફ્લેટ આર્ચ. તેઓ આડી લાઇન સાથે 60નો ખૂણો ધરાવે છે. ઊંડાઈ સરખી હોય છે. ઈંટના ખુલ્લા ભાગ 10 mm થી 15 mm જગ્યા રાખવામાં આવે છે. મહત્તમ લંબાઈ 1.5 મીટરની હોય છે. લાઇટ લોડિંગ માટે થાય છે. 2 નંબર સેગમેન્ટ આર્ચ. આ આર્ચનું કેન્દ્ર સ્પ્રિંગની નીચે હોય છે. ઉપરથી આવતા લોડને એબકમેન્ટ પર ટ્રાન્સફર થાય છે. સેમી સર્ક્યુલર આર્ચ. આર્ચનું કેન્દ્ર સ્પ્રિંગ લાઇન પર રહે છે. સ્ક્યુબેક આડું હોય છે. ઉપરથી આવતા લોડને ઊભી દિશામાં ટ્રાન્સફર થાય છે. 4 નંબર બુલ આઈ આર્ચ. એક જ કેન્દ્ર હોય છે અને તેમાં સર્ક્યુલર વિન્ડોમાં ઉપયોગ થાય છે. સેમી ઇલિપ્ટિકલ આર્ચ. એક કેન્દ્રથી વધારે આર્ચ માટે ઉપયોગ થાય છે. 6 નંબર ઇન્વર્ટેડ આર્ચ. જમીનની બેરિંગ કેપેસિટી વધારવા માટે બેરિયર વચ્ચે બાંધકામ થાય છે. ઊંચાઈ 1:5 થી 1:10ના ગાળામાં હોય છે. 1/2 બ્રિક રિંગથી બનાવવામાં આવે છે. 7 નંબર પોઇન્ટેડ આર્ચ. 2 કર્વ ત્રિકોણના ટોચ પર ભેગા થાય છે. તેના 2 પ્રકાર છે: ઇક્વિલેટરલ આર્ચ અને લેન્સલ આર્ચ. 8 નંબર રિલીવિંગ આર્ચ. ફ્લેટ આર્ચના લાકડાના સાધનો પર થાય છે. તે વાહન લોડ સંયુક્ત અથવા ફ્લેટ કમાન હોય છે. હોર્સ સોઈ આર્ચ. આર્કિટેક્ચર ધારણાથી સ્વીકાર કરવા માટે આવે છે.
તેનો આકાર સેમી સર્કલ અનુસાર થાય છે. 10 નંબર સ્ટીલ આર્ચ. સેમી સર્કલ ભાગમાં બે ઊભી લીટીઓના ઉપરના ભાગમાં હોય છે. સ્પ્રિંગ લાઇન વર્ટિકલ લાઇનના ઉપરથી પસાર થાય છે. વેન્ટિલેશન આર્ચ. ટોચની ઊંચાઈ સ્પ્રિંગ લાઇનથી વધારે હોય છે. તેના 4 કેન્દ્ર હોય છે. ફ્લોરિટીન આર્ચ. તે વેન્ટિલેશન આર્ચ જેવા જ ગુણધર્મ ધરાવે છે. તે ઇન્ટ્રાડોસ સેમી સર્કલ આકારના હોય છે. 13 નંબર ઓગી આર્ચ. તેના 3 કેન્દ્ર હોય છે, જે તેને ઓગી કર્વ કહે છે. ડ્રોપ આર્ચ. તેના મુખ્યત્વે 2 કેન્દ્રો હોય છે. ટ્યુડોર આર્ચ. તેના 4 કેન્દ્ર હોય છે. તેના પોઈન્ટ આર્ચ હોય છે. આર્ચનું કેન્દ્ર અનુસાર વર્ગીકરણ જોઈએ આપણે. એક કેન્દ્ર આર્ચ. તેને મુખ્યત્વે એક જ કેન્દ્ર હોય છે. તેના પ્રકાર ફ્લેટ, સેગમેન્ટલ, સર્ક્યુલર, હોર્સસોય અને સ્ટીલ આ આર્ચ તેના પ્રકાર છે. 2 કેન્દ્ર આર્ચ. તેને મુખ્યત્વે 2 જ કેન્દ્ર હોય છે. તે આર્ચના પ્રકાર પોઇન્ટેડ આર્ચ, ઇક્વિલેટરલ આર્ચ, પોઇન્ટેડ અને આઇસોસ્કેલસ પોઇન્ટેડ આર્ચ. 3 કેન્દ્ર આર્ચ. તેને મુખ્યત્વે 3 જ કેન્દ્ર હોય છે. તે આર્ચના પ્રકાર ત્રિકેન્દ્રી, સેમી ઇલિપ્ટિકલ આર્ચ, ફ્લોરિટેડ આર્ચ, ઓગી આર્ચ. 4 કેન્દ્ર આર્ચ. તેને મુખ્યત્વે 4 કેન્દ્ર હોય છે. તેના પ્રકાર વેનિશિયન અને ટ્યુડોર. 5 કેન્દ્ર આર્ચ. તેને મુખ્યત્વે 5 કેન્દ્ર હોય છે. પ્રકાર 5 કેન્દ્ર સેમી ઇલિપ્ટિકલ આર્ચ હોય છે. આર્ચનું સામગ્રી અનુસાર વર્ગીકરણ કરીએ તો તેમાં પહેલો આવે છે પથ્થર આર્ચ. એમાં ઇન એસ્લર ચણતર અને ઇન રબલ ચણતર. તેની સમજણ જોઈએ તો ફાચર જેવા આકારના બાંધકામ માટે પથ્થર તેના કુદરતી સ્વરૂપમાં રહેવા જોઈએ. આર્ચનું સામગ્રી અનુસાર વર્ગીકરણ ઈંટ આર્ચ જોઈએ તો પ્રાથમિક ઈંટ સાથે ઈંટના ઉપયોગ અનુસાર સફેદ ઈંટ અને સમજણ અને તેની સમજણ જોઈએ. તેના સાંધા ફાચર જેવા સ્વરૂપમાં હોવા જોઈએ. ખુલ્લી બાંધકામ માટે અસરકારક નથી અને સારી ગુણવત્તાવાળો આર્ચ છે. આર્ચની સામગ્રી અનુસાર વર્ગીકરણ આગળ જોઈએ તો એમાં આવે છે કોન્ક્રીટ આર્ચ. તૈયાર કરેલ બ્લોક સાથે મોનોલિથિક આર્ચ. સફેદ ઈંટ સાથે સમજણ આપણે જોઈએ તેઓ પથ્થર આર્ચને રબલ આર્ચ જેવા હોય છે. તેનું નિર્માણ કોન્ક્રીટ ગમે તે સ્વરૂપ માટે લાંબા બાંધકામ માટે ઉપયોગ થાય છે. હવે જોઈએ કારીગરીને આધારે આર્ચનું વર્ગીકરણ. રફ આર્ચ. તેના માટે તોડ્યા વગરની ઈંટનો ઉપયોગ થાય છે. ઈંટનો આકાર લંબચોરસ હોય છે. મોર્ટારના સાંધા ઇન્ટ્રાડોસ પાસે ઇન્ટ્રાડોર કરતાં વધારે હોય છે. 2 નંબર રફ કટ આર્ચ. ઈંટનો પ્રકાર તેના ફાચર અનુસાર તેની અક્ષ પર હોય છે. મોર્ટાર સાંધાની જાડાઈ 3 mm થી 6 mm હોય છે. 3 નંબરનો જે આર્ચ છે એ ગેજ આર્ચ. ફાચર જેવા શેપ માટે જે પણ ઈંટનો ઉપયોગ થાય છે તેને વ્યવસ્થિત રીતે પકાવવામાં આવે છે. મોર્ટાર સાંધા 1.5 mm થી 0.75 હોય છે. આપણે આજે ક્લાસિફિકેશન ઓફ આર્ચ વિશે સમજણ લીધી. અસ્તુ.